ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણી ગવર્મેન્ટ સ્કીમનો લેક્ચર નંબર 3 છે. એમાં આપણે ડિસ્કસ કરીશું ફ્રેન્ડ્સ સોઇલ હેલ્થ કાર્ડ એન્ડ પરંપરાગત કૃષિ વિકાસ યોજના. સોઇલ હેલ્થ કાર્ડ લોન્ચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કર્યું હતું 19 ફેબ્રુઆરી 2015ના દિવસે. It is managed by the Department of Agriculture and Corporation under the Ministry of Agriculture and Farmer Welfare. જે ફ્રેન્ડ્સ આ જો સોઇલ હેલ્થ કાર્ડ છે એ કઈ મિનિસ્ટ્રીના અંદર હેઠળ આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર. આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. સોઇલ હેલ્થ કાર્ડ કન્ટેન ઇન્ફોર્મેશન ઓન 12 સોઇલ પેરામીટર. હવે જે ફ્રેન્ડ્સ આપણું જે સોઇલ હેલ્થ કાર્ડ છે એના અંદર ફ્રેન્ડ્સ 12 પેરામીટરનો ઉલ્લેખ થયેલો આવે છે. એના અંદર મેક્રોન્યુટ્રિયન્ટ્સ, સેકન્ડરી ન્યુટ્રિયન્ટ્સ અને ત્યારબાદ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે ફ્રેન્ડ્સ જે મેક્રોન્યુટ્રિયન્ટ્સ, તો મેક્રોન્યુટ્રિયન્ટના અંદર એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટાસ, જ્યારે સેકન્ડરી ન્યુટ્રિયન્ટના અંદર ઓનલી ફોર સલ્ફર હોય છે. ત્યારબાદ માઇક્રોન્યુટ્રિયન્ટમાં ઝિંક, આયર્ન, કોપર, મેંગેનીઝ એન્ડ બોરોન નો સમાવેશ થાય છે. અને ફ્રેન્ડ્સ બીજા 3 જે ફિઝિકલ પેરામીટર છે, ફિઝિકલ પેરામીટરમાં ફ્રેન્ડ્સ પીએચ, EC મીન્સ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, OC મીન્સ ઓર્ગેનિક કાર્બનનો એમાં સમાવેશ થાય છે. સો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખવાનું કે જે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ છે, સ્કીમના અંદર 12 પેરામીટર માપવામાં આવે છે. અને 12 પેરામીટર્સ કયા કયા છે? તો ફ્રેન્ડ્સ આ મેક્રોન્યુટ્રિયન્ટ, સેકન્ડરી ન્યુટ્રિયન્ટ એન્ડ માઇક્રો એન્ડ આ 3 ફિઝિકલ પેરામીટર. ત્યારબાદ each farmer receive a soil health card once every 3 year. જે સોઇલ હેલ્થ કાર્ડ હોય એ એવરી 3 યર્સે બનાવવાનું હોય. અને એનું મિશન હતું ફ્રેન્ડ્સ, આ ખાસ યાદ રાખજો, એનું સ્લોગન છે સ્વસ્થ ધરા ખેત હરા અથવા હેલ્ધી અર્થ ગ્રીન ફાર્મ. એને ઇંગ્લિશમાં કહેવાય, અથવા એનું મિશન છે સ્વસ્થ ધરા ખેત હરા. ફ્રેન્ડ્સ હવે જે લેંગ્વેજ છે, જે બી આપણે સોઇલ હેલ્થ કાર્ડ ફિઝિકલી આવે છે, એ સોઇલ હેલ્થ કાર્ડ ટોટલ 14 લેંગ્વેજોમાં પ્રિપેર થાય છે. એન્ડ ફ્રેન્ડ જેની એપ છે, એપના અંદર ફ્રેન્ડ 10 લેંગ્વેજોનો ઉલ્લેખ છે, 10 લેંગ્વેજોમાં એપ કન્ટિન્યુ છે. અને ફ્રેન્ડ્સ જે પોર્ટલ છે સોઇલ હેલ્થ કાર્ડનો, એના અંદર 23 લેંગ્વેજનો સમાવેશ થાય છે. સો ફરી એકવાર ફ્રેન્ડ્સ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે સોઇલ હેલ્થ કાર્ડ માટે કે 19 ફેબ્રુઆરી 2015ના દિવસે આવ્યું હતું. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેરના અંડર હેઠળ આવે છે. તેના અંદર 12 પેરામીટરનો ઉલ્લેખ થાય છે: એનપીકે, સલ્ફર, ઝિંક, આયર્ન, કોપર, મેંગેનીઝ, બોરોન. એન્ડ બીજા 3 ફિઝિકલ પેરામીટર પીએચ, EC એન્ડ OC. દર 3 વર્ષે મળે છે. એનું સ્લોગન છે સ્વસ્થ ધરા ખેત હરા. લેંગ્વેજ જે સોઇલ હેલ્થ કાર્ડ ફિઝિકલી 14 લેંગ્વેજોમાં હોય છે, અને એની એપ છે એના પર 10 છે, અને પોર્ટલ ઉપર 23 લેંગ્વેજોમાં પોર્ટલ કન્ટિન્યુ છે. ત્યારબાદ સેમ્પલ એરિયા. ફ્રેન્ડ્સ જે ઇરિગેટેડ એરિયા હોય, ઇરિગેટેડ એરિયા 2.5 હેક્ટર ગણવામાં આવે છે. અને જે રેનફેડ એરિયા એ 10 હેક્ટરમાંથી 10 હેક્ટરના અંદરથી સોઇલ સેમ્પલિંગ લેવામાં આવે છે ફ્રેન્ડ્સ. અને જે સોઇલ હેલ્થ કાર્ડ માટે ફ્રેન્ડ્સ એક હેલ્પલાઇન નંબર આપેલો છે. જેવી રીતે આપણે કિસાન કોલ સેન્ટર માટે એક હેલ્પલાઇન નંબર છે, તેવી જ રીતે ફ્રેન્ડ્સ સોઇલ હેલ્થ કાર્ડ માટે બી એક હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેનો નંબર છે 1800-103-4112. આ બી યાદ રાખજો ફ્રેન્ડ્સ. ત્યારબાદ સોઇલ હેલ્થ કાર્ડ જેવું જ એક વસ્તુ છે જે સોઇલનું મેઝર કરે છે, પણ એ છે ફિઝિકલી આપણે કોઈના ઘરે જઈને પણ કરી શકીએ, જેનું નામ છે મૃદા પરીક્ષક. એ ફ્રેન્ડ્સ લોન્ચ થયું હતું 18 ફેબ્રુઆરી 2015ના દિવસે. સોઇલ હેલ્થ કાર્ડ જ્યારે લોન્ચ સ્કીમ કરી એના પહેલાને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ ફ્રેન્ડ્સ કોને બનાવ્યું છે? તો કે કોલાબરેશન છે ફ્રેન્ડ્સ નાગાર્જુન એગ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદ, અને ડેવલપ કર્યું હતું ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ભોપાલમાં ડેવલપ બાય ICAR કર્યું હતું, ભોપાલમાં ડેવલપ કર્યું હતું. પણ આના અંદર ફ્રેન્ડ્સ એ છે કે જે સોઇલ હેલ્થ કાર્ડ હતા, સોઇલ હેલ્થ કાર્ડના અંદર ઓનલી 12 પેરામીટરનો જ ઉલ્લેખ થતો હતો, પણ જે આના અંદર મૃદા પરીક્ષકના અંદર 15 સોઇલ પેરામીટરનું મેઝર કરવામાં આવે છે. એમાં પીએચ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, ઓર્ગેનિક કાર્બન, એનપીકે, સલ્ફર, ઝિંક, બોરોન, આયર્ન, મેંગેનીઝ, કોપર એન્ડ જીપ્સમ. અને બીજા 3 ઇમ્પોર્ટન્ટ છે: જીપ્સમ રિક્વાયરમેન્ટ, લાઇમ રિક્વાયરમેન્ટ એન્ડ કેલ્કરનેસ.
આ ખાસ યાદ રાખવાનું ફ્રેન્ડ, જે જીપ્સમ રિક્વાયરમેન્ટ, લાઇમ રિક્વાયરમેન્ટ અને કેલ્કરીસનેસ, આજે મૃદા પરીક્ષકના અંદર આ વધારાના 3 પરિબળોનું પણ માપદંડ કરવામાં આવે છે. જે ફ્રેન્ડ્સ આજે અહીંયા આપણે ફોટોમાં જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ, મૃદા પરીક્ષક નું સાધન છે. આના વડે જ સોઇલનું માપન કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. મીન્સ આને એક કહેવાય તો કે ડોર સ્ટેપ વાળું છે, કે ઘરે જઈને પણ તમે કોઈના ત્યાં જઈને કરી શકો ફ્રેન્ડ્સ. આ જે કીટ આવે છે એ કીટ 86,000 રૂપિયાની આવે છે, અને જે ગવર્મેન્ટના ટેક્સીસ લાગતા હોય. ત્યારબાદ ફ્રેન્ડ્સ, હવે આપણે એકવાર આને લાવી દીધું પછી એવું તો નથી કે જેટલા બધા સેમ્પલ કરવા એ કરી શકીએ ફ્રેન્ડ્સ, પણ જે 100 સેમ્પલ આપણે થઈ જાય, 100 સેમ્પલનું આપણે માપદંડ લઈ લઈએ, ત્યારબાદ ફ્રેન્ડ આને રીફિલિંગ કરવામાં આવે છે, અને રીફિલિંગનો ખર્ચ હોય છે 17,000, અને જે ગવર્મેન્ટના ટેક્સીસ લાગતા હોય છે. અને જે માહિતી મળે કે કોઈ ફાર્મરના ત્યાં જઈને કર્યું કે ભાઈ એના સોઇલનું મેનેજમેન્ટ મેઝરમેન્ટ કર્યું, આ 15 પેરામીટર મળ્યા, ત્યારબાદ એ 15 પેરામીટરનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ફાર્મરના મોબાઈલના અંદર SMS થ્રુ આવી જાય છે. સો આ બી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, એક યોજના છે PKVY, પરંપરાગત કૃષિ વિકાસ યોજના. સો ફ્રેન્ડ્સ, આ હમણાંથી ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ ગઈ, તો આ એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે, એને યાદ રાખજો. જે લોન્ચ થઈ હતી એપ્રિલ 2015ના દિવસે. આ ફ્રેન્ડ પ્રમોટ કરે છે ઓર્ગેનિક ફાર્મિંગને. 50 અથવા એનાથી વધારે ફાર્મરનું એક ક્લસ્ટર બનાવવામાં આવે છે 20 હેક્ટરનું, એન્ડ મેક્સિમમ આસિસ્ટન્ટ 10 લાખ રૂપિયાનો મળે છે. કન્ડિશન 65% સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર હોવા જોઈએ, 30% વુમન, એન્ડ સબસિડી 4.95 લાખ ફોર સર્ટિફિકેશન. ત્યારબાદ આટલું આપણી એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ નથી ફ્રેન્ડ. જે IBPS AFO છે એમાં ઇમ્પોર્ટન્ટ હોય છે, આપણામાં કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એક્સટેન્ડેડ કમ્પોનન્ટ, હવે જે પરંપરાગત કૃષિ વિકાસ યોજના છે એ એક એક્સટેન્ડેડ વધારેલો કમ્પોનન્ટ છે. કોનો? સોઇલ હેલ્થ મેનેજમેન્ટ અંડર નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, NMSA. નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રીકલ્ચરના અંદર એક એક્સટેન્ડ કરેલો વધારાનો કરેલું આ સ્કીમ છે ફ્રેન્ડ્સ. એની ફંડિંગ પેટર્ન છે 60:40, જે નોર્મલ સ્ટેટ હોય. 60:40 ના અંદર ફ્રેન્ડ્સ, જે 60% હોય એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે, જ્યારે 40% હોય એ સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. એટલે ફ્રેન્ડ્સ, આને કહેવાય કે એક સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે. જે સેન્ટ્રલી સેક્ટર સ્કીમ હોય એના અંદર 100% ફંડિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા થતી હોય. જેવી રીતે આપણી PM કિસાન, જે આપણને દર વર્ષે 6,000 મળે છે, એ સેન્ટ્રલી સેક્ટર સ્કીમ છે ફ્રેન્ડ્સ. અને જે પરંપરાગત કૃષિ વિકાસ યોજના એ સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે. ફંડિંગ પેટર્ન ફ્રેન્ડ્સ જોઈ શકીએ, જે આપણા ગુજરાત માટે ફંડિંગ પેટર્ન છે તો એ 60:40 છે. 60% છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે, જ્યારે 40% એ સ્ટેટ ગવર્મેન્ટ આપે છે. જે નોર્થ ઇસ્ટર્ન એન્ડ હિમાલયન રિજનના જે સ્ટેટ છે ફ્રેન્ડ્સ, એના અંદર 19:10 નો રેશિયો છે. 19% સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે, જ્યારે 10% સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. અને જે યુનિયન ટેરિટરીઝ હોય, UTs હોય, એના અંદર 100% સેન્ટ્રલ ગવર્મેન્ટ જ પ્રોવાઈડ કરતી હોય છે ફ્રેન્ડ. હવે આ એક વસ્તુ યાદ રાખવા જેવું છે કે ફ્રેન્ડ, જે સિક્કિમ છે, સિક્કિમનો રેન્ક ફર્સ્ટ છે ઓર્ગેનિક ફાર્મિંગના અંદર. પણ ફ્રેન્ડ્સ, આપણે એરિયા વાઇઝ ગણવા જઈએ તો મધ્યપ્રદેશનો પહેલો નંબર આવે છે, અને જે પરસેન્ટ વાઇઝ ગણીએ તો સિક્કિમનો ફર્સ્ટ રેન્ક આવે છે. આ યાદ રાખી લેજો. હમણાંની જે આપણી નેચરલ ફાર્મિંગ વાળી એક્ઝામ છે ફ્રેન્ડ્સ, એના અંદર બી ઇમ્પોર્ટન્ટ છે. તો અને જે પેલું નેશનલ સેન્ટર, એક ફ્રેન્ડ્સ બે ઇમ્પોર્ટન્ટ સેન્ટર છે. એક નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ, એ ક્યાં છે, અને જે નેશનલ એનું જે રિસર્ચ માટેનું સ્ટેશન છે એ ક્યાં બનાવેલું છે. સો ફ્રેન્ડ્સ, જે રિસર્ચ વાળું સેન્ટર છે એ સિક્કિમમાં બનાવેલું છે, અને જ્યારે ફ્રેન્ડ્સ ખાલી એકલું સેન્ટર છે એ ગાઝિયાબાદના અંદર છે. આ ફ્રેન્ડ્સ યાદ રાખી લેજો તમે, અને એવું હશે તો હું નીચે લખીશ બે દઈશ આ વિડીયોના અંદર. સો ફ્રેન્ડ્સ, આપણે આજે 3 મેજરલી કવર કર્યું. સોઇલ હેલ્થ કાર્ડ, ત્યારબાદ આપણે જોયું મૃદા પરીક્ષક, અને ત્યારબાદ પરંપરાગત કૃષિ વિકાસ યોજના. સો આની લોન્ચ ડેટ યાદ રાખી દેજો ફ્રેન્ડ્સ, કે ક્યારે આવ્યું હતું અને શેના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કે પ્રમોટ ઓર્ગેનિક ફાર્મિંગને કરે છે, અને કયું સ્ટેટ છે જે ફર્સ્ટ પર્સન્ટેજ વાઇઝ છે તો સિક્કિમ, ત્યારબાદ મધ્યપ્રદેશ. એ એરિયા વાઇઝ છે, એરિયા વાઇઝ સૌથી વધારે
મધ્યપ્રદેશ છે ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ આપણે આજે 3 સ્કીમ ડિસ્કસ કરી, આવી રીતે જ આપણે જેટલી પણ મેજર સ્કીમ છે બધી કવર કરી દઈશું. સો ફ્રેન્ડ્સ જો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું બીજી 2-3 સ્કીમ સાથે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.